આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડની. મ્યુચ્યુઅલ ફંડની એક કેટેગરી છે જેને મલ્ટી એસેટ એલોકેશન ફંડ કેટેગરી તરીકે ઓળખવામાં આવે છે. આ કેટેગરીની અંદર જાન્યુઆરી 2024ની શરૂઆતમાં જ કુલ 3 મ્યુચ્યુઅલ ફંડ કંપનીના એનએફઓ લોન્ચ થયા છે. સુંદરમ મલ્ટી એસેટ એલોકેશન ફંડ, મિરાય એસેટ એલોકેશન ફંડ અને બંધન મલ્ટી એસેટ એલોકેશન ફંડ. આ 3 કંપનીઓના એનએફઓ આ કેટેગરીમાં લોન્ચ થયા છે. આ સિવાય 2023ની અંદર પણ કુલ 6 મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ થયા હતા અને આ 6 મલ્ટી એસેટ એલોકેશન ફંડે કુલ 6539 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું હતું. ગયા વર્ષની જો વાત કરીએ 2023માં તો એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડનો એક મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ લોન્ચ થઈ હતી. કોટક મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કરી હતી. વ્હાઇટ ઓક કેપિટલ પણ આ કેટેગરીમાં સ્કીમ લઈને આવ્યું હતું. આ સિવાય શ્રીરામ મલ્ટી એસેટ એલોકેશન ફંડની પણ એક મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ લોન્ચ થઈ હતી. તો કહેવાનો મતલબ એ છે કે 2023માં આ કેટેગરીની અંદર 6 સ્કીમ આવી. 2024ની શરૂઆતમાં પણ 3 એનએફઓ આવી ગયા છે. તો શા માટે મલ્ટી એસેટ એલોકેશન ફંડનું આટલું બધું આકર્ષણ છે? શા માટે કંપનીઓ મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ લઈને આવી રહી છે? અત્યારે માર્કેટની અંદર આ કેટેગરીમાં કુલ 18 મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ છે. જો આપણી પાસે એમફીના ડેટા પણ અવેલેબલ છે. આ ડેટા પ્રમાણે જો જોઈએ તો મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સના ફંડ મેનેજર્સ પાસે જેટલી પણ એસેટ્સ છે અંડર મેનેજમેન્ટ, જેને આપણે એયુએમ કહીએ છીએ, એની વેલ્યુ નવેમ્બર 2022માં 22,361 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષની અંદર એટલે કે નવેમ્બર 2023માં બમણી થઈને 48,634 કરોડ રૂપિયા થઈ ગઈ. એટલે કે એક વર્ષની અંદર આ કેટેગરીની એયુએમમાં 117% ઉછાળો આવ્યો છે. તો હવે સવાલ એ થાય છે કે શા માટે કંપનીઓ આટલી બધી મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ લોન્ચ કરી રહી છે? તો એનું એક કારણ એ છે કે 2023માં જે શેર બજાર માટે, જે ગ્લોબલ માર્કેટ માટે જે માહોલ હતો એ ઘણો બધો અનિશ્ચિતતા ભર્યો હતો, ઉથલપાથલ ભર્યો હતો. એટલે મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ તમને અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણની એક તક પૂરી પાડે છે. એટલા માટે કંપનીઓએ અને રોકાણકારોએ આ તક ઝડપવા માટે આ કેટેગરીની અંદર મહત્તમ રોકાણ કર્યું છે. મલ્ટી એસેટ એલોકેશન ફંડ એટલે એ ઇક્વિટીમાં પણ રોકાણ કરે છે, ડેટમાં પણ રોકાણ કરે છે, કોમોડિટીમાં રોકાણ કરે છે, રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે અને સાથે સાથે ગ્લોબલ માર્કેટની પણ રોકાણની એક તક આપે છે. એટલે કે આ એક સ્કીમ એવી છે જે તમને અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની અને તમારા પોર્ટફોલિયોને એક ડાયવર્સિફિકેશન આપવાની તક આપે છે. એટલા માટે રોકાણકારોમાં આ સ્કીમનું આકર્ષણ વધ્યું છે. આપણે જોયું કે 2023માં 6 કંપનીના એનએફઓ આવ્યા, પણ આ સિવાયની જે જૂની મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ ઓલરેડી ઉપલબ્ધ છે એમાં પણ 2023ના છેલ્લા 5 મહિનાની અંદર દર મહિને 5,000 કરોડથી પણ વધારે રોકાણ અંદર ઉમેરાયું છે. તો હવે આપણે એ વાત કરીએ કે આટલી બધી સ્કીમ્સ છે, આમાંથી રોકાણકારોએ કઈ સ્કીમ પસંદ કરવી જોઈએ? નવા એનએફઓ આવે છે એને પસંદ કરવા જોઈએ કે પછી જે જૂની સ્કીમ છે એમાંથી કોઈ એકાદી સ્કીમને પસંદ કરવી જોઈએ? તો આ સમજવા માટે આપણે મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સે છેલ્લા 5 વર્ષની અંદર કે છેલ્લા 3 વર્ષની અંદર કેટલું રિટર્ન આપ્યું છે એને આપણે એકવાર નજર મારી લઈએ. તો અત્યારે જે બજારમાં 18 મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ્સ છે એમાંથી 6 સ્કીમ એવી છે કે જેનો ટ્રેક રેકોર્ડ 5 વર્ષથી પણ વધારે છે. આ જે 6 સ્કીમની આપણે વાત કરીએ એમાં સૌથી વધુ રિટર્ન જો આપ્યું હોય કોઈએ તો એ છે ક્વાન્ટ મલ્ટી એસેટ ફંડ, જેમાં 5 વર્ષની અંદર આપણને 24.52%નું સૌથી વધારે રિટર્ન મળ્યું છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની સ્કીમમાં આપણને 18.26%, એચડીએફસીની મલ્ટી એસેટ સ્કીમમાં 13.82%, એસબીઆઈની મલ્ટી એસેટ સ્કીમમાં 13.57%, એક્સિસ મલ્ટી એસેટ એલોકેશન સ્કીમમાં 12.19% અને યુટીઆઈની મલ્ટી એસેટ એલોકેશન સ્કીમમાં 12.10% રિટર્ન મળ્યું છે. એટલે સ્કીમ પસંદ કરતા પહેલા તમારે એનો છેલ્લા 5 વર્ષમાં જો કોઈ સ્કીમે કન્સિસ્ટન્સી દર વર્ષે સારું રિટર્ન આપ્યું હોય એવી સ્કીમને પસંદ કરવી જોઈએ. અને સૌથી મહત્વની વાત એ કે જે મલ્ટી એસેટ સ્કીમ છે એ સ્કીમ એનું રોકાણ અલગ અલગ એસેટ ક્લાસમાં કેટલું ડાયવર્સિફાઈ કરે છે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગની સ્કીમો શું કરે છે કે એમનું રોકાણ 80% સુધી ઇક્વિટીમાં કરી રહી છે. સેબીનો રૂલ છે કે મલ્ટી એસેટ સ્કીમના ફંડ મેનેજરે ઓછામાં ઓછું 10% રોકાણ કોઈ એક એસેટ ક્લાસમાં કરવું જોઈએ. એટલે કે ધારો કે કોઈ સ્કીમ કોમોડિટીમાં રોકાણ કરે છે તો એનું ઓછામાં ઓછું એની એયુએમના 10% જેટલું રોકાણ કોમોડિટીમાં હશે, ડેટમાં હશે તો એ 10% હશે અને બાકીનું જે રોકાણ હશે ઇક્વિટીમાં, ગોલ્ડમાં કે પછી રિયલ એસ્ટેટમાં કે ઓવરસીઝ માર્કેટમાં એને વહેંચવું જોઈએ.
એટલે તમારે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે કોઈ સ્કીમનું રોકાણ અલગ અલગ એસેટ ક્લાસમાં સરખા ભાગે અથવા તો મહદઅંશે થોડું ઘણું રોકાયેલું હોય. નહીતર શું થશે કે જો કોઈ સ્કીમ 80% રોકાણ ઇક્વિટીમાં કરીને રાખ્યું હશે તો જ્યારે ઇક્વિટી માર્કેટમાં ફોલ આવશે તો તમારા પોર્ટફોલિયોને જે બેલેન્સ મળવું જોઈએ ડેટ સાઇડ તરફથી એ નહીં મળે. એટલે તમારે એવી સ્કીમ પસંદ કરવી જોઈએ કે જે અલગ અલગ એસેટ ક્લાસમાં એના એલોકેશનને એને વહેંચવાની સરખી રીતે કરી હોય. આવી એક સ્કીમ છે નિપોનની. આ ફંડ જ્યારથી પણ લોન્ચ થયું ત્યારથી એણે એનું એલોકેશનને એક પકડી રાખ્યું છે. નિપોન ઇન્ડિયા મલ્ટી એસેટ ફંડ એણે એનું ઇક્વિટી એલોકેશન જે 50% પકડી રાખ્યું છે. ઓવરસીઝ ઇક્વિટીઝમાં એનું રોકાણ 20% છે, કોમોડિટીમાં એનું 15% અને ડેટમાં 15%. આમાં એણે કોઈ ફેરફાર નથી કર્યો. શરૂઆતથી લઈને અત્યાર સુધી આ સ્કીમે એનું એલોકેશન આ રીતે જાળવી રાખ્યું છે. આના કારણે આ સ્કીમનું અત્યાર સુધીનું જે રોકાણ છે અને એમાં પણ ખાસ તો ગયા વર્ષની વાત કરીએ તો 20% કરતા વધારે રહ્યું છે. આની કમ્પેર તમે જો નિફ્ટી 50 ના રિટર્ન સાથે કરો તો ઓલરેડી 20% ની આસપાસ છે. એટલે કે આ બધી સ્કીમ આલ્ફા જનરેટ કરવામાં નિફ્ટી 50 કરતા વધારે રિટર્ન આપવામાં આગળ રહી છે. પણ જો તમે એની સરખામણી સ્મોલ કેપ સાથે કે મિડ કેપ સાથે કરશો તો ઓબ્વિયસ છે કે એના કરતા આ બધી મલ્ટી એસેટ સ્કીમમાં ઓછું રોકાણ મળ્યું છે. પણ જો તમે આ બધી માથાકૂટ કરવા ના માંગતા હો કે કયા એસેટ ક્લાસમાં રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું, ક્યારે રોકાણ કરવું, તો સૌથી સરળ અને સારામાં સારો ઓપ્શન છે મલ્ટી એસેટ એલોકેશન ફંડને પસંદ કરવું. આશા રાખું છું કે આજની આ ચર્ચા ઉપરથી તમને મલ્ટી એસેટ એલોકેશન સ્કીમ વિશે ઘણો બધો ખ્યાલ આવ્યો હશે અને આવી જ માહિતી સાથે અને આવી જ ચર્ચા સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો મની9 સાથે. નમસ્કાર.